જય શ્રી રામ, જય વસરાજ. કેમ છો દાદા? બધી મજામાં. હું તમારો મિત્ર એટલે કે રાજ અર્જનભાઈ વડોદરા. અને આજે તારીખ થઈ છે 25 ફેબ્રુઆરી બરાબર 2026. તો ઇઝરાયલની અંદર આજે આપણા કહેવાય ને કે PM એટલે કે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા નરેન્દ્ર મોદી, એમ કહેવાય ને કે બધાનો બાપ જોવા જઈએ ને આમ તો ટૂંકમાં બધા દેશથી જે ઇન્ડિયન આપણા મોદી છે એ માથું છે મેમ. જો ટ્રમ્પ પણ છે ને એ પણ 10 ફેર 20,000 થાય. તો મોદી સાહેબ આવી ગયા છે અને મોસ્ટ ઓફલી જે લોકો ઇઝરાયલમાં છે એ લોકોએ એડ્રેસ ચડાવી દીધા છે. અને તમને ફોટા પણ બતાડું. મેં પણ થોડોક વિડીયો ચડાવી દીધો કાઢો. અને અત્યારે વાગ્યા 2 અને અમે જઈએ કંપનીએ બરાબર. અને થોડાક છોકરા પણ અત્યારે આવ્યા આપણે અહીંયા, એ પણ તમને બતાડું. અને નજારો જોવો અત્યારે, જોરદાર નજારો છે. અને માથામાં આપણે હેર ઓઇલ નાખ્યું છે, પ્યોર આયુર્વેદિક હેર ઓઇલ નાખ્યું આપણે રાણાઓની અંદર. આરતીબેન કેસવાલા કરીને છે એ જે હેર ઓઇલ બનાવે છે એ હેર ઓઇલ ટ્રાય કરું છું બરાબર. જેથી ઇઝરાયલની અંદર મારા વાળ બહુ ખરે છે અને માથામાં ખોડો પણ એવો થાય. તો એ જોવા હાટું કે કેવું સક્સેસ જાય તો સારામાં સારું બરાબર. અને હાલો હું તમને થોડુંક ફોનમાં પણ બતાડું કે મોદી સાહેબ આવ્યા, કેટલા લોકો એકસમાં ચડાવ્યું, પછી ઇન્ડો ગ્લોબલ કેટલાક છોકરા આવ્યા છે એ પણ બતાડું. તો વાઈફાઈ આમાં કનેક્ટ કરી લીધું છે, કોઈ માટે વિડીયો આપણે બંધ રાખ્યો હતો બરાબર. અને વાઈફાઈ આમાં કનેક્ટ કર્યું છે. તો હું મારો ઇન્સ્ટાગ્રામ ખોલું, હું જરાક રિફ્રેશ કરી લઉં. ઓકે, મ્યુઝિક બંધ કરી દો કે કોપીરાઇટ થાય આમાં. જો મોદી સાહેબ આમાં આવી ગયા છે, આપણા મોદી કાકા અને નીતિન યાહૂદ બેની મુલાકાત. અને કેટલાક છોકરા આવ્યા એ પણ બતાડું. અને નજારો તમે અત્યારે વાતાવરણ જોઈ શકો છો. 2 દી પહેલાં અહીંયા વરસાદ હતો અહીંયા ઇઝરાયલની અંદર બરાબર. અને આપણે ભૂરિયાઈ અહીંયા ઊભી છે. થોડાક છોકરા આવ્યા એ પણ બતાડું. જો આ ગ્રુપ આવ્યું છે અહીંયા. થોડાક છોકરા એમાં અહીંયા આવશે ફેરોદમાં, થોડાક છોકરા છે એ આઈ થિંક ખડેરા બાજુ જશે. મતલબ જોવા જઈએ તો 1 2 3 4 5 6 7 8 ટૂંકમાં મોટું ગ્રુપ દેખાય છે આમાં, બહુ જબરું ગ્રુપ. અને જેટલા લોકો આવે એટલા સારામાં સારું જ છે બરાબર. અને રોજ માટેની આપણી પ્રોસેસ તમને ખબર જ છે કે આપણે હાલીને જ જઈએ, જે લોકો વ્લોગ જોતા હોય એમ બરાબર. અને આ ચાઇનીઝ લોકો જે આમાં ફરતા જ હોય સાયકલો લઈને. અહીંયા ઇઝરાયલની અંદર છે ને, ઇઝરાયલ એમને નથી બન્યું. ઇઝરાયલની અંદર જે લોકો છે આ તમને બધાને ખબર જ છે કે જો આ છે ને, મેં એકદમ મૂક્યું હતું સ્ટેરોઇડ લખેલ છે અહીંયા બરાબર. અને ઇઝરાયલની અંદર જે લોકો છે એમાંથી કોઈ ઇન્ડિયન છે, મોર દેન યહૂદીમાં ઇન્ડિયન છે, ચાઇનીઝ છે, નેપાળી, ફિલિપિન્સ, પછી યમનવાળા છે કોઈ. અને મોસ્ટ ઓફલી બધા મિક્સ થઈને ટૂંકમાં એ દેશની કન્ટ્રી આ ઇઝરાયલ છે એ બની છે. મતલબ કે અહીંયા સંખ્યા ઓછી હતી પણ વાળાને ભેગા થયા એ કહેવાય ને કે. તો બાપુને આપણે થોડોક પૂછીએ કે ભાઈ મોદી સાહેબ આવ્યા શું પ્લાન છે બાપુ? મોદી સાહેબ આવ્યા શું પ્લાન છે? થોડાક વધારે બોલો, થોડાક આમાં સંભળાય. આપણે બધા અત્યારે ઇઝરાયલમાં કામ કરીએ ને મોદી સાહેબ ખોટું જ કામ કરીએ કે નહીં બાપુ? આપણે ઇઝરાયલની અંદર જેટલા લોકો છે ને એ ખરેખર મોદી સાહેબના સંબંધના લીધે જ બધા કામ કરે છે. અને ભગવાનની દયાથી કે ભાઈ આપણે એવા પ્રાઇમ મિનિસ્ટર આપ્યા છે અને મોદી સાહેબ છે એ એવું ટૂંકમાં સંબંધ રાખે ને બધા હારે કે જેથી આપણા ઇન્ડિયન લોકોને કંઈ ફાયદો થવો જોઈએ. ફાયદા વગર પગ નહીં મૂકવાનો બરાબર. અને મોસ્ટ ઓફલી બધા લોકો જે ઇન્ડિયન છે
એ મહિને 2-3 લાખ રૂપિયા કમાય છે બાપુ કે નહીં. અને આ બધી મોદી કાકાની દયા છે અને ઉપરવાળાની દયા છે બરાબર. બાકી તો કેટલાય દેશવાળા છે, કેટલાય દેશના એવા છે કે અહીંયા અરબિક જે દેશ છે અહીંયા આવવાની મનાય છે, અહીંયા આવતા પણ નથી. અને અત્યારે આમ તો હાલીને જઈએ. અને હું તો એમ કહું કે બધાને મોદી સાહેબ ઇઝરાયલમાં આવ્યા ને જેટલા લોકો ઇઝરાયલમાં છે ને બધાને સ્ટોરી સડાવવી જ જોઈએ. કારણ કે જે લોકો કમાય છે ને મહિને 2 લાખ કમાય કે 3 લાખ કમાય કે 4 લાખ કમાય, ઇઝરાયલની અંદર કોઈ એવું નથી કે 1.5 લાખથી નીચે રૂપિયા કમાતા છે. ટૂંકમાં કોઈ ઇન્ડિયન એવો નહીં હોય કે 1.5 લાખથી ઓછા રૂપિયા છે કમાતા છે. કંઈ તો ઓછામાં ઓછા 2 લાખ તો કમાતું છે બરાબર. અને આપણે આમાં કોકનો ફોન આવી ગયો. હાલો હાલો, યસ દુશ્મન. ફોન આવ્યો તો કપાઈ ગયો, હાથ થઈ પૂરું. અને અમારું હમણાં કામ જે છે સેકન્ડ શિફ્ટમાં છે બરાબર. અને કામ જડાઈ રાખે, સારામાં સારું કામ છે. હાલો, હે દુશ્મન કી હે? રિપ્લાય ને આમાં એમાં એવું દુશ્મન એમાં એવું છે કે હે ને કામને વાહે અટાણે કામ ઉપર જાઓ. કામ છે ડેરી છે. સરસ સરસ. શું હાલે મોજમાં? 10માનું પેપર છે એમ થોડું હાલે કઈ? હા સરસ. તો તૈયારી કરો બોર્ડની. તો આખો દી કઈ ન બેઠું રહેવાનું હોય. એવું છે? લે બોલ. વાંચો ને પછી કરજે. કામ ઉપર જઈએ. હા વાંધો નહીં. જોઈએ ફોન? ફોન જોઈએ 70 Pro Max 7. મારો છે? કોનો છે? મારો છે કઈ બીજા નથી કઈ? બીજાના ફોન હાથમાં પકડીએ નહીં કઈ. અરે અરે દુશ્મન, એક કામ કર, મેરો ભરાય ને દુખી જાય, હું થોડા તારા હાટું ફોન લઈ દઈએ. તો અત્યારે હાલો બીને જ છે એક બરાબર, એનો ફોન હતો પણ એ જેલકી છે એટલી હોય ને દુશ્મન કા બરાબર. અમારે બેન ટૂંકમાં મસ્તી મેળવી છે બેનભાઈને. તો આવું બધું છે. અને મોદી કાકાજી છે એ ફાયદા હાટું જ આવે ભાઈ, જ્યાં હોય ને ત્યાં સંબંધ બાંધે. અને અત્યારે તમે મોસ્ટ ઓફલી કોઈ પણ કન્ટ્રી જોવો જુઓ, સૌથી પહેલાં જોવા જાય તો દુબઈ બરાબર. દુબઈમાં તો ઇન્ડિયન, આફ્રિકામાં તો ઇન્ડિયન, ઇઝરાયલમાં તો કે ઇન્ડિયન, અમેરિકામાં તો કે ઇન્ડિયન, પછી કેનેડામાં તો કે ઇન્ડિયન, ઇઝરાયલમાં તો કે ઇન્ડિયન, પછી કોઈ અરબી કન્ટ્રી લઈ લઈએ કે ઈરાન છે કે કોઈ તુર્કી છે તો ત્યાં ઇન્ડિયન છે. અત્યારે એક ઠેકાણે ઇન્ડિયન છે, મતલબ કે મોસ્ટ ઓફલી કન્ટ્રીમાં ઇન્ડિયન લોકો કામ કરે છે બરાબર. અને મોટા રૂપિયા પણ કમાય છે, કારણ કે ઇન્ડિયાની અંદર બિઝનેસ કરીએ ને તો જ રૂપિયા બનાવી શકીએ. બાકી બિઝનેસ વગર તો ત્યાં કોઈ પાસે મોટું ટૂંકમાં પહેલેથી બાપ દાદાએ રૂપિયા બનાવ્યા હોય તો વાત અલગ છે બરાબર. અને ખેતરમાં કામ કરે ને કોઈ બિઝનેસ કરે આ તો જ રૂપિયા કમાય. બાકી ધંધામાં તો એમ કહેવાય ને કે દિવસનું મતલબ કે ટાણાનું થાય. નોકરીમાં કંઈ ફાયદો છે નહીં ઇન્ડિયાની અંદર. એટલે અત્યારે જેમ પહેલાં દુબઈની હવા લાગી હતી ને, મતલબ જે લોકો જોવે ને તો કે દુબઈ જવું છે, તો અત્યારે એના પછી હવા આવેલી આપણે યુકેની, ઇંગ્લેન્ડની. જે લોકો જોવે તો કે ઇંગ્લેન્ડ ને અત્યારે જે હવા હાલે છે ઇઝરાયલની હાલે છે બરાબર. અને જો ખડ ઊભું હોય બરાબર, આ લોકો કંઈક આપ્યું કારણ કે નજારો બહુ સારો છે. જોવો જોઈએ ફૂલડાનો નજારો જોરદારનો.
અને અહીં પણ વેકેન્સી આવે જ છે, કેટલા છોકરા આવતા જ હોય અહીંયા. જર્સી આ સ્વેટર મને ઠંડી જ લાગતી, આ સ્વેટર છે ને એ મને ઠંડી જ લાગતી, એના કારણે જ પહેર્યું મેં. અંદર અલગ અલગ સ્વેટર પહેર્યું. લોકો કહેતા હોય કે આ એકને એક સ્વેટર પહેરે છે. સ્વેટર પહેરવાનું કારણ છે કે કંપનીની અંદર છે ને અમારે હેરફોનનો ઉપયોગ, ટૂંકમાં એરબડ્સ કહીએ કે હેરફોન કહીએ, એનો ઉપયોગ કરવાની મનાય છે. OnePlusના છે જો આ મૂક્યો તો નહીં, એનો ઉપયોગ કરવાનો મનાય છે. પણ અમે એ હાટું પહેરીએ કે અંદર અમારે કામ કરતા હોય ને તો ટોપીને ઓઢીને રાખીએ, જેથી કરીને હેરબડ્સ દેખાય નહીં મેનેજરને. અને આપણે ગમે એ કરે ને જુગાડ કરીએ, ગમે એમ કરીને જુગાડ કરીએ, બરાબર. અને આ છે એ મારો કાર્ડ છે. હમણાં કાર્ડને અડાડીને જોવા જેવો, કાર્ડને અડાડું પછી આ દરવાજો ખોલ્યો છે. ટૂંકમાં એ લોકોને ખબર પડે કે આ છોકરાને અહીંયા એન્ટ્રી થઈ ગઈ કંપનીની અંદર. અત્યારે છોકરા બધા આવે છે પણ પ્રોસેસ થોડીક ધીરી છે અત્યારે. ખબર નહીં અહીંયા ઇઝરાયલની અંદર કોઈ એજન્સીમાં પ્રોબ્લેમ હોય કે બીજું કંઈ હોય, XYZ. જે લોકો કામ કરવા અહીંયા આવે જ છે, ટૂંકમાં જે લોકો એજન્ટ પાસેથી ફાઇલ મૂકી છે એ લોકો, કારણ કે ઇઝરાયલમાં કેટલાય લોકોની જરૂર છે, પણ અહીંયા કોઈ નવી ટૂંકમાં કોઈ એજન્સી છે, એમાં કોઈ નવા માણસો બદલા હોય કે નવો કાંઈ ફેરફાર થયો હોય, કારણ કે 2026માં છે, એટલું કામ થોડુંક ધીરું ધીરું હાલે છે. છોકરા થોડાક ઓછા આવે છે, બરાબર. મોસ્ટ ઓફલી અલગ અલગ એજન્ટ થ્રુ આવે છે, એવું નથી કે એક જ એજન્ટ થ્રુ આવે છે. તો જે લોકો આવે છે એ તો આવે જ છે, બરાબર. અને આવવા જેવું જ છે. કોઈ એમ કહેતા કેટલાય પૂછે. પાછો ફોન આવી ગયો. તો હવે કોનો ફોન છે? દુશ્મનનો ફોન છે. યસ, દુશ્મન. કા ઓકે ડન. કાં કે એક જ મિનિટ બંધ કરી દે વિડીયો. હાલો. હા હા ઓકે. મેં એને ડાયરેક્ટ મેસેજ કરેલો છે. સારું લે. ઓકે. ના ના ભાગવાલ હોય સારું હોય. અત્યારે છે ને મારો અહીંયા બીજો ફોન છે ને એમાં યુટ્યુબનું છે ને ચાલુ છે, વિડીયો ઉતારવાનું ચાલુ છે. નાખા ગુંડી નાખા. હા 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 મળી. હા 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 હું કામ ઉપર જા ને, આમાં વિડીયો ચાલુ છે મારા બીજા ફોનમાં. હા હા તો કંપનીએ ઉગે આવ્યો. મોસ્ટ ઓફલી કેમેરા લાગ્યા જ હોય, બરાબર. ને 2 વાગે નીકળ્યા હતા, મતલબ કે 2:05 કે હતી. અત્યારે 2:20 થઈ કે 2:20 થઈ. કામની અંદર ઉગી આવ્યા. હમણાં હવે કપડાં ચેન્જ કરી, ટૂંકમાં આડી ડ્રેસ હોય એ અમારા ટૂંકમાં ઘરના કપડાં હોય એ લોકલ મૂકી દેવાના, અને કંપનીના જે કપડાં હોય એ પહેરી લેવાના, અને પછી ફોનમાં સ્કેન કરી લેવાનું. જેમ તમને આગળ બતાવ્યું હતું કે હિલન એપ કરીને આવે, એમાં સ્કેન કરવાનું. તો એવું બધું છે, બરાબર. અને હવે અત્યારે મેનેજર ઉભા છે એટલે થોડુંક વિડીયો ઉતારવામાં મારે ધ્યાન રાખવું પડે. ફરે પાછું એમ થાય કે આ છોકરો જે છે
કે વિડીયો ઉતારે છે કંપનીની અંદર. આમ તો મનાય નથી, પણ આપણે આપણા ઉતારતા હોય તો વાંધો ન આવે, કારણ કે એ લોકો ફોટા મૂકે છે. તો આજ માટે એટલું બસ કરીએ, થોડુંક કાલો માટે પણ રાખીએ. અને પાછળ જોઈ શકો તમે પણ આ જે છે મોટા મોટા જે અહીંયાનો શું કહેવાય બધા લોટનો આખો માલનો સ્ટોક કરેલ છે. લોટ બધો હોય ટૂંકમાં, કોઈ મકાઈનો હોય, કોઈ ઘઉંનો હોય, તો ટાંકા ખાલી કરેલ, ટાંકા ભરેલ છે એમાં. તો અમને બધા જો બ્લોગમાં મળીએ આગળ. જય હિન્દ, જય ભારત, જય વજરાજ.